આપણું તો મુઠ્ઠી જેવડું ગામ, કદાચ ગામમાં વાત કરીએ અને એની હારે યુદ્ધે ચડીએ તો પણ આપણે પહોંચીએ નહીં, અને નકામું આપણા હાટું બીજાના માથા વઢાવાને એના કરતા તો દીકરી આપણે ઝેર પીને બાપ દીકરી મરી જઈએ. હા બાપુ, એ જ કરવું છે. આપણા માટે આપણે કોઈના માથા નથી વઢાવા. ભલે ત્યારે બાપુ આપણે ઝેર ખોડીએ, પણ બાપુ મને એક વાત યાદ આવે છે. શું બટા? હું જ્યારે નાની હતી ને ત્યારે મારી માં સવાર સાંજ તુપેલિયામાં ધૂપ કરી અને દરિયા સામું મોઢું રાખીને બોલતી કે દરિયા પાર બેઠેલા આઈ જોગણી, અમારા પરિવારની રક્ષા કરજે. તો હું એકવાર ધૂપ કરી અને માતાજીનું સ્મરણ કરું તો બાપુ મને એ માતાજીનું નામ યાદ આવતું નથી. એટલે એના પિતા બોલ્યા કે દીકરી દરિયા પાર તો કોણ હશે? હા બાપુ, કોઈ લોબડિયાળી ચારણ છે. એક તાબડી જેવો કટકો હતો ને, એને મારી માં ધૂપ દેતી અને એમ કહેતી